ગુજરાતમાં ક્યાંક હવે સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે ગૃહ મંત્રાલય ઉપર। કારણ કે ગુજરાત હોય કે પછી અમદાવાદ હોય કે ગુજરાતનું કોઈ પણ મોટું શહેર હોય, ક્યાંક હવે કાયદો અને વ્યવસ્થા ધીરે ધીરે કથળી રહી હોય એવું લાગી રહ્યું છે। જે ગુજરાત દારૂબંધી માટે જાણીતું હતું, એ જ ગુજરાતમાં હવે ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે ને દારૂ મળી પણ રહ્યો છે। આજે વાત કરવી છે એક એવી ઘટના વિશે કે જે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાય છે। બોપલની પાસે જે શેલ આવેલું છે તેની પાસે આવેલું ક્લબો 7માં લોકો છે તે દારૂની મહેફિલ કરતા પકડાયા હતા। શું છે સમગ્ર વિગત, અત્યારે હાલ તપાસ ક્યાં પહોંચી છે, તેના જ વિશે વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો કહેવાય છે કે ગુજરાતમાં વિકાસની હેલી અમદાવાદમાં છે, પરંતુ ક્યાંક આજે અમદાવાદની એ વરવી વાસ્તવિકતા વિશે વાત કરવી છે કે જ્યાં અમદાવાદનો પોશ વિસ્તાર એટલે કે બોપલ અને બોપલની અંદર આવેલું ક્લબો 7 કે જેની અંદર લગભગ ઘણા બધા લોકો છે, એ લોકો પોતાની ગાડીમાં બેસીને અથવા તો પછી ક્લબની અંદર બેસીને દારૂ પીતા નજરે પડ્યા હતા। જો કે એ બાદ પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસને બાતમી મળી હતી કે અનેક એવા નબીરાઓની ગેંગ છે જે લોકો અહીંયા દારૂ પી રહ્યા છે અને એ બાદ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરેક લોકોની અટકાયત કરવામાં આવી હતી ને અંતે બોપલ પોલીસ સ્ટેશન છે તેની અંદર ફરિયાદ કરવામાં આવી। સવાલ અહીંયા સીધો પોલીસ ઉપર ઊભો થાય છે, ખાસ કરીને ક્લબો 7ની સુરક્ષા ઉપર પણ ઊભો થાય છે કે જો અમદાવાદમાં દારૂ આવે છે ક્યાંથી અને દારૂ આવી જાય છે તો પછી ક્લબો 7ની આસપાસ અથવા તો પછી ક્લબો 7ની અંદર આ દારૂ લઈ જવાની અનુમતિ કોણે આપી હતી। આરોપીઓ વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઘણા બધા આરોપીઓના નામ સામે આવ્યા છે। સૌથી પહેલા તો નામને જાણી લઈએ। આશુતોષ શાહ છે, તેની સાથે રીતિકા શર્મા, ચિરાગ ધાનક, પૃથ્વીરાજ છે, ભાવેશ પવાર છે, હેમલ દવે છે, શનિ પંડ્યા છે, રાહુલ ગોસ્વામી છે અને તેની સાથે બીજા પણ એક રાહુલ નામના આરોપીઓ છે। એ લોકોની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। એટલું જ નહીં, ક્યાંક માહિતી તો એવી પણ સામે આવી રહી છે કે બોપલ પોલીસને બાતમી મળી હતી કે ક્લબ O7માં ચાલી રહેલ એક મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। એ પછી પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં દારૂની મહેફિલ માણતા 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 6 લોકો દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા અને 3 લોકો પાસેથી દારૂની બોટલ પણ મળી હતી। આમ પોલીસે યુવક અને યુવતી સહિત 9 લોકોની ધરપકડ કરી છે। એટલું જ નહીં, ક્યાંક મોંઘી કાર સહિત દારૂનો મુદ્દામાલ છે તેને પણ કબજે કરવામાં આવ્યો છે। મહત્વનું એ પણ છે કે બોપલ પોલીસે ક્લબો 7માં દારૂની મહેફિલ માણતા 9 લોકોને ઝડપ્યા છે અને આ પછી પોલીસે ગુનો નોંધીને વધારાની કાર્યવાહી છે એટલે કે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એટલે ખાસ કરીને જે અમદાવાદ અને ગુજરાત જ્યાં દારૂબંધી છે, જ્યાં દારૂ નથી આવતો, તેમ છતાં પણ સૌથી પહેલો સવાલ તો એક એ જ સામે આવે છે કે ગુજરાતની અંદર દારૂ કોણ લાવે છે, કોની રહેમ નજર હેઠળ આ દારૂ લાવવામાં આવે છે। ને સૂત્રો પાસેથી તો એવી પણ માહિતી મળી આવી છે કે જ્યારે આ કિસ્સો સામે આવ્યો હતો, આ ઘટના બની હતી, 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, અટકાયત કરવામાં આવી હતી, પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। તે જ સમયે ક્યાંક કોઈક ધારાસભ્ય દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા ત્યાં ફોન કરવામાં આવ્યો હતો અને આ લોકોને છોડી દેવાની વાત કરવામાં આવી હતી તેવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જો કે હજી સુધી આ વાતની કોઈ જ પુષ્ટિ કરવામાં નથી આવી કે ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા કોઈ ફોન કરવામાં આવ્યો હતો કે કેમ, પરંતુ સૂત્રો પાસેથી અત્યારે હાલ એક અપડેટ પણ સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય હતા, તેમના જ દ્વારા પોલીસ મથક ઉપર ફોન કરવામાં આવ્યો હતો, દબાણ આપવામાં આવ્યું હતું કે આ જેટલા પણ લોકો છે એ લોકોને છોડી દેવામાં આવે। એટલે સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે કે અમદાવાદ જેવો એની અંદર આવેલું બોપલનો પોશ એરિયા છે, શેલાની પાસે આ ક્લબો 7 આવેલું છે, એની જ અંદર લોકો દારૂ પીતા પકડાય છે, મહેફિલ માણતા પકડાય છે, મ્યુઝિકલ પાર્ટી ચાલી રહી હતી ને લગભગ 9 જેટલા યુવતી અને યુવકો સહિત 9 જેટલા લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે અને ખાસ કરીને ઘણી બધી યુવતીઓ છે એ લોકોની સામે પણ હવે કદાચ કાયદેસરની કાર્યવાહી થવાની છે એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।